સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં શહેરમાંથી ગંદકી દૂર કરવા માટે પાલિકા તંત્રએ અનોખી અને પ્રભાવશાળી મુહિમ હાથ ધરી છે। શહેરના મુખ્ય ચોકો અને રોડ પર મોટી એલઈડી સ્ક્રીનો લગાવવામાં આવી છે, જેમાં જાહેરમાં કચરો નાખતા નાગરિકોના ચહેરા અને તેમના વાહનોના નંબર બતાવવામાં આવી રહ્યા છે। આ કાર્યવાહી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનર અરુણ મહેશ બાબુના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી છે। સફાઈ અભિયાન અંતર્ગત સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ ડિજિટલ પગલાં લેવાયા છે, જેમાં છેલ્લા એક અઠવાડિયામાં 170 નાગરિકો સીસીટીવીમાં ઝડપાઈ ચૂક્યા છે। આ પહેલાનો હેતુ છે કે નાગરિકો જાહેરમાં કચરો ન નાખે અને પોતે જ જવાબદારી અનુભવે। શહેરના 59 સ્થાનોએ મોટી એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે, જ્યાં આવા લોકોને ઓળખ ખુલ્લેઆમ દર્શાવવામાં આવે છે। સોલિડ વેસ્ટ વિભાગના એચઓડીનું પણ નિવેદન આવ્યું છે કે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આવા ડિજિટલ પગલાંમાંથી લોકોમાં શિસ્ત આવશે। જેમને દંડ તો આપે છે અને તેમની પાસેથી દંડ પણ વસૂલે છે, પરંતુ એક નવો અભિગમ શરૂ કર્યો છે કે એલઈડી સ્ક્રીન જે લાગી છે ત્યાં લોકોના ફોટા બતાવવા, તેમના વાહનના ફોટા બતાવવા। શું કહેશો, અભિગમ કેમ શરૂ કરવામાં આવ્યો અને શું લાગે છે એનાથી કેટલી અસર નાગરિકો પર થશે? એકચ્યુઅલી આમ જે લોકો કચરો નાખે છે એના પર અમે ફાઇન તો કરીએ જ છે। જે વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છીએ, છતાં પણ જો કોઈક ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે, તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડેથી ફાઇન વસૂલ કરીએ છીએ। એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તેઓની માનસિકતા બદલાય, ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે। એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા 69 જેટલા સ્ક્રીન છે, તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આ ભાઈ કે જે છે તે લોકો કચરો નાખતા પકડાયા છે, જેનાથી તેઓની માનસિકતા બદલાય, ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરો ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ। શું માનો છો, આનાથી લોકોને અસર થશે? લોકો સુધરશે ખરા? આ અભિગમથી 100% લોકોની માનસિકતા પણ ચેન્જ થશે, કારણ કે પોતે આ પ્રમાણેનું કાર્ય કર્યું હશે, એમને શરમ પણ અનુભવશે, એટલે ફરીવાર કચરો ન નાખે અને એ રીતનો એમનો